જૂનાગઢના માંગરોળમાં નોળી નદીનું રૌદ્ર સ્વરૂપ સોમનાથ પોરબંદર નેશનલ હાઈવેનું ધોવાણ થતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। હુસેનાબાદ પાસે હાઈવે પણ ધોવાયો। પાણીના ધસમસતા પ્રવાહમાં હાઈવેનો એક ભાગ તૂટી પડ્યો છે। મુસાફરોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી। આપ આ દ્રશ્ય પણ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં હુસેનાબાદ પાસેનો જે હાઈવે છે તે હાઈવે ધોવાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। પાણીના ધસમસતા પ્રવાહમાં હાઈવેનો એક ભાગ જ તૂટી ગયો ત્યારે મસમોટા કૌભાંડની પણ ષડયંત્રની પણ જે લોકો છે તે રાવ કરી રહ્યા છે। આ સાથે અનેક જે ગામો છે તેનો સંપર્ક પણ હાલ અત્યારે તૂટી રહ્યો છે। મુસાફરોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે કારણ કે માંગરોળ કે જ્યાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે, માંગરોળમાં આબ ફાટ્યું છે, જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે ત્યારે હાઈવેના આ દ્રશ્યો સોમનાથ પોરબંદર નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે કે જ્યાં હાઈવેનું જ ધોવાણ થઈ ગયું, એક સાઈડનો ભાગ તૂટી જતા વાહન વ્યવહાર પ્રભાવિત। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્જુન ફોન લાઈનથી જોડાયા છે। જે અર્જુન, આ જે હાઈવે છે સોમનાથ પોરબંદર નેશનલ હાઈવે તેની હાલ અત્યારે શું સ્થિતિ છે ને કોઈ ગામનો સંપર્ક તૂટ્યો છે ખરી? વૈકલ્પિક રસ્તો કયો છે? ફરીથી સંવાદદાતા અર્જુનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। આ માંગરોળના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તાર કે જે જળમગ્ન થયા છે, જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે અને આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર હાલ અત્યારે સોમનાથ પોરબંદર નેશનલ હાઈવેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં જે હાઈવે છે તે હાઈવેનું ધોવાણ થઈ ગયું છે। હુસેનાબાદ પાસેનો હાઈવે ધોવાયો છે અને પાણીના ધસમસતા પ્રવાહને કારણે હાઈવેની આ સ્થિતિ જોવા મળી રહી છે। હાઈવે પર પણ હજારો જે મુસાફરો છે તે હજારો મુસાફરો અટવાયા છે। આ સાથે જ જે આ રસ્તાનો ઉપયોગ કરતા મુસાફરો છે, રાહદારીઓ છે, તેઓને પણ સૂચના આપવામાં આવી છે, તેઓને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે કારણ કે જે આખો જે ભાગ છે એક તરફનો તે ધસી પડ્યો છે। જેસીબીથી કામગીરી શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્જુન ફરી ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી અર્જુન, આ હાઈવેનું ધોવાણ થયું છે, કેટલા ગામોને અસર, વૈકલ્પિક રસ્તો કયો છે? ચોક્કસથી આપને જણાવી દઉં તો જે દ્વારકાથી સોમનાથને જોડતો જે નેશનલ હાઈવે છે તે હુસેનાબાદ નજીક જે નદીમાં પાણી આવવાના કારણે ઓવરબ્રિજ આખો ધોવાઈ ગયો હતો અને વાહન ચાલકો પણ પરેશાન થયા છે। ત્યારે મોટી સંખ્યામાં વાહન ચાલકો પણ ત્યાં આગળ વધવા માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં આખો જે બ્રિજ છે તે એટલો ધોવાઈ ગયો છે, આશરે 40 થી 50 ફૂટ ઊંડા ખાડાઓ પડ્યા છે, જેના કારણે ત્યાંથી પસાર નથી થતા એટલે વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। અનેક વિસ્તારોને આ જોડે છે, મુખ્ય માર્ગ છે। અત્યારે તંત્ર પણ પહોંચ્યું છે અને તાબડતોબ કાર્યવાહી પણ શરૂ કરી છે, પરંતુ વાહન વ્યવહાર વહેલી સવારથી જ બંધ છે કારણ કે આખો હાઈવે ધોવાઈ ગયો છે। જી અર્જુન, માહિતી બદલ આભાર। તો માંગરોળમાં ભારે વરસાદ અને માંગરોળમાં 22 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને આ તમામ વચ્ચે જે બ્રિજ છે તે બ્રિજનું પણ ધોવાણ થયું છે। હાઈવેનો એક તરફનો ભાગ ધસી પડતા મુસાફરો પણ હાલાકી ભોગવી રહ્યા છે। વૈકલ્પિક રસ્તોનો ઉપયોગ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। આ સાથે ઘટનાની જાણ થતાં જ પ્રશાસનની ટીમ પણ સ્થળ પર પહોંચી છે, જેસીબીની મદદથી કામગીરી શરૂ કરાઈ છે। ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પણ માંગરોળ ખાતે પહોંચી છે। જૂનાગઢના માંગરોળમાં અનરાધાર વરસાદથી ચારેકોર તબાહીના દ્રશ્યો। માંગરોળના જૂના કોટરાવાડી વિસ્તારમાં ધારાસભ્ય પણ પહોંચ્યા ત્યારે માંગરોળથી એબીપી અસ્મિતાનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। જૂનાગઢના માંગરોળમાં 22 ઇંચ વરસાદ ખાબકતા જે સ્થિતિ છે તે વિકટ બની છે, જમીન ત્યાં જળની સ્થિતિ છે, જનજીવન પ્રભાવિત થયું છે અને આ 22 ઇંચ વરસાદમાં માંગરોળમાં નદી નાળા પણ છલકાયા છે। અગાતરાઈથી મુડિયાસા જવાનો આ માર્ગ પર ખારો તળાવ કે જે પણ ઓવરફ્લો થયું છે, નદી નાળામાં નવા નીર આવ્યા છે। આ સાથે એનડીઆરએફની મદદથી લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। ગળાડૂબ પાણીમાં જે કામગીરી છે તે કામગીરી પ્રશાસન તરફથી કરવામાં આવી રહી છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ માંગરોળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં 22 ઇંચ વરસાદથી જમીન ત્યાં જળની સ્થિતિ। વધુ માહિતી સાથે માંગરોળથી સંવાદદાતા કુશાંગ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે કુશાંગ, હાલ અત્યારે શું સ્થિતિ અને કેટલો વરસાદ અત્યાર સુધીમાં? જો માંગરોળમાં ગઈકાલે સાંજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ એક જ દિવસની અંદર 22 થી 23 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના કારણે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ ચોક્કસથી મુશ્કેલી ઊભી થઈ છે અને હાલ ખારો તળાવ છે તે ઓવરફ્લો થયું છે। મારી પાછળના દ્રશ્યો
આપણે બતાવીશું અહીંયા આગળના મુળિયાસા ગામ તરફ જવાનો આ રસ્તો છે અને તળાવના પાણી છે તે ત્યારે રોડ ઉપર આવી ગયેલા છે. ગત મોડી રાતથી વરસાદનો વિરામ છે, પરંતુ નીચાણવાળા ગ્રામીણ વિસ્તારો છે ત્યાં આગળ ચોક્કસથી મુશ્કેલી છે. આપણી સાથે કેટલાક સ્થાનિક નાગરિકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કયા પ્રકારની પરિસ્થિતિ માંગરોળમાં ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો તેના કારણેથી. મોટાભાઈ, આ ખારો તળાવ છે, તળાવ અહીંયા ઓવરફ્લો થયું છે. નીચાણવાળા ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો કયા પ્રકારની પરિસ્થિતિ? આ સાહેબ એવું છે ને, આમાં આ અત્યારે અમારું કેશોદ તાલુકાનું મંગલપુર ગામ છે. હવે અહીંયા 2 દિવસથી રોજ 10-10 ઇંચ વરસાદ પડ્યો, બરાબર. હવે ત્યાં પરિસ્થિતિ કેવી છે, અમારે અહીંયા સાબલી, ઉજ્જત, મધવંતી 3 નદી ભેગી થઈ. અહીંથી 1 કિલોમીટર આગળ જાય ને 3, અને આ અમારા મંગલપુરનો ખારો કહેવાય છે. આ સાબડી નદીમાંથી માણિકવાડા માલબાપાના મંદિરેથી પાણી આવે. આ પાણી પુષ્કળ આવે એનું કારણ સાહેબ એ છે કે અત્યારે ડેમ બન્યો ને, એ ડેમના ગમે ત્યારે ડેમ, આ પહેલો જ વરસાદ છે, બરાબર. તો ડેમના બધાય બારા બંધ રાખે, પછી ડેમ ભરાઈ જાય. ઉપર આવે વરસાદ વધારે હોય એટલે ડેમ ભરાઈ જાય. ડેમ ભરાય એટલે પછી 3-3, 4-4 કરીને બધાય બારા ખોલી નાખે કરે. તો અમારી રજૂઆત એવી છે, અહીંથી સાહેબ આ બધા ગામડા પાણીમાં ગરકાવ થઈ જાય. અહીંથી આ રસ્તો બ્લોક થઈ જાય ને, આ રસ્તો અહીંથી સીધો દ્વારકા જાય, પોરબંદર, દ્વારકા, માણાવદર, બરાબર. અને આમ ઘેડ આખું અહીંયા આમાં પુલની રજૂઆત કરેલી છે, પણ હવે આ સરકાર પુલ બનાવી દે તો આ રસ્તો અહીંથી ખુલ્લો થાય. કોઈક હાજુ માંદું થયું હોય આ સમયમાં તો આ અત્યારે તો પાણી ઓછું છે, પણ કાલ તમે સાંજે આવ્યા હોત ને તો અહીંથી અમારા ગામ સુધી પાણી હતું. અત્યારે હવે ફરી એક વખત વરસાદ પડે આજના દિવસમાં તો મુશ્કેલી ઊભી થાય? મુશ્કેલી પાછી હતી નહીં. આ રસ્તો અમારો કાલ સાંજથી હાવ બ્લોક હતો. આ સવારના રસ્તો ખુલ્લો, બરોબર. બાકી સવાર સુધી જે આ બાજુ રહી ગયા, આ બાજુ, ઓલી બાજુ રહી ગયા, ઓલી બાજુ. તમે જો આ બાજુ આવ્યા છો, બરોબર, વધારે વરસાદ પડે તો મારી તમને નીકળી જવા વિનંતી, નકર તમારે અહીંયા રાત રોકાવું પડશે. આ પ્રકારની પરિસ્થિતિ છે. ગામના નાગરિક આપણી સાથે જોડાયા હતા. તેમનું કહેવું છે કે ડેમના 3-3 ને 4-4 દરવાજા ખોલતા હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ થાય છે. આપણે દ્રશ્યો બતાવીશું. આ જે ખારો તળાવ છે તે છલકાયું, તેના કારણે રોડ છે તે પણ અહીંયા આગળ તૂટી ગયેલી હાલતમાં છે અને તેનો ડામર છે તે પણ અહીંયા આગળ તૂટીને કટકા થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. માંગરોળ અને કેશોદની આસપાસના વિસ્તારોમાં જો આજે ફરી એક વખત વરસાદ શરૂ થયો તો ચોક્કસથી મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે. ગામના લોકોનું કહેવું છે કે સરકાર હોય કે સ્થાનિક પ્રશાસન અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પરંતુ હજી સુધી તેના કારણે કોઈ નિરાકરણ નથી આવ્યું. તેના કારણે થઈને આ જે ડેમના દરવાજા ખોલવામાં આવે છે અને તેના કારણે આજે તળાવ છે તે ઓવરફ્લો થયું છે. પાછળના દ્રશ્ય આપણે બતાવીશું. આ તળાવ ઓવરફ્લો થયું હોવાના કારણે આસપાસના ખેતરો છે તેમાં પણ આ પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોને પણ ચોક્કસથી નુકસાની થઈ છે. અત્યારે સ્વાભાવિક રીતે 22-23 ઇંચ વરસાદ પડ્યો હોવાના કારણે જે પાકને કેટલું નુકસાન થયું છે તેની ગણતરી ખેડૂતો કરવા નથી પહોંચી શક્યા, પરંતુ એક વખત વરસાદ બંધ થશે અને તે બાદ ગણતરી કરવામાં આવશે ત્યારે ખેડૂતોને અંદાજો આવશે કે તેમને કેટલું નુકસાન થયું છે. પરંતુ હાલના તબક્કે માંગરોળ અને કેશોદ તેની આસપાસના વિસ્તારોમાં જે રીતના ગઈકાલે એટલે કે 24 કલાકની અંદર જે વરસાદ એ તોફાની બેટિંગ કરી હતી તેના કારણે થઈને સ્થાનિકો, નીચાણવાળા વિસ્તારો, ગ્રામીણ વિસ્તારો, તમામ લોકો છે તે અત્યારે મુશ્કેલીથી ઝઝૂમી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. જી કુશાંક, અન્ય એવા કેટલા નીચાણવાળા વિસ્તાર છે કે ત્યાં પાણી ભરાયું છે અને કોઈ ધારાસભ્ય છે અથવા તો પ્રશાસનની ટીમ તરફથી કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે રેસ્ક્યુને લઈ તમામ વિગતો? જો આજે ફરી એક વખત આપણે અહીંયા આગળ દ્રશ્યો બતાવીશું. કોઈ પણ ભારે વાહનો અહીંયા આગળથી પસાર થતા હોય તો તેમને મુશ્કેલી ચોક્કસથી પડતી હોય તે સ્વાભાવિક છે. ગઈકાલે આની કરતાં વધારે પરિસ્થિતિ ખરાબ હતી. ફરી એક વખત આપણી સાથે અહીંયાના સ્થાનિક છે તે જોડાયા છે. ધારાસભ્ય કે સ્થાનિક પ્રશાસન કોઈ આવ્યું ખરું અથવા તે લોકો તમારી સમસ્યાથી વાકેફ છે ખરા? ના સાહેબ, હજી તો કાલ આ પ્રશ્ન બન્યો એટલે હજી આજ સુધી તો કોઈ આવ્યું નથી લગભગ. હા, કયા કયા ગામો એવા છે જેને અસર થઈ છે આ પરિસ્થિતિ? અહીંથી આ મંગલપુરથી આગળ ટોટલી ગામ ને સાહેબ, અહીંથી ઘેડ વિસ્તાર લાગી જાય ટોટલી ગામમાં નુકસાન. આ અમારી જમીન જે આ વિસ્તારમાં જેટલી જમીન છે ને, અમારે માંડવી વાવાઈ ગયેલી હતી બધીને, અને એ ખેતરોમાંથી માટી વહી ગઈ એટલે માંડવી હવે એમ છોડવા લપટ ધર્યા. હવે એમાં કાંઈ બહુ જોઈએ એવી માંડવી જામે નહીં. ટૂંકમાં જમીનમાંથી માટી જ વહી જાય, પછી એને છોડને હંગરાવા મૂળિયાને છોટવા માટે માટી જોઈએ, દોડવા થાય માટી હોય તો
પણ એ માટી બધી અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ. અચ્છા, અન્ય પણ નાગરિક અહીંયા આગળ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરશું. ગઈકાલે વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ મુશ્કેલી અહીંયા આગળ આવી છે. એમનું કહેવું છે કે ડેમનું જે પાણી છે તે સીધું ઓવરફ્લો થઈને તળાવમાં આવે છે, ગ્રામીણ વિસ્તારમાં પણ પહોંચે છે. અમે ખેડા જિલ્લાથી આવ્યા છે, નડિયાદ ખેડા જિલ્લાથી, એટલે અમને બી તકલીફ વધારે પડી છે આવતા. કયા કયા રસ્તા બંધ છે? ક્યાં ક્યાંથી રસ્તા? આગળના બધા રસ્તા બંધ છે. આપણે માલવાડ ગામ છે, બધા રસ્તા જે છે એ બધા બંધ કરેલા છે. કેટલું ફરીને આવ્યા? મેક્સિમમ 40 કિલોમીટર જેવું બધું ફરીને આવ્યા છે. પછી સોમનાથ જવાનો રસ્તો બી બંધ છે. 40 કિલોમીટર ફરીને આવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. જે મુસાફરો છે, મુલાકાતીઓ છે, તેમનું પણ કહેવું છે કે વરસાદી પાણી ભરાયા હોવાના કારણે તેમજ અલગ અલગ તળાવો અને જળસ્ત્રોત છે તે બે કાંઠે થયા હોવાના કારણે માર્ગો છે તે બંધ કરવામાં આવે છે. અને સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર તરફથી સવારે તે પણ સૂચના આપવામાં આવી હતી કે કયા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને નજર ચોક્કસથી રાખવામાં આવી રહી છે સરકાર તરફથી પણ. પરંતુ હાલના તબક્કે માંગરોળ, કેશોદ, તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ હવામાન વિભાગ તરફથી જે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને જો આજના દિવસે પણ વધુ વરસાદ પડ્યો તો તેના કારણે થઈને અહીંયાના જે સ્થાનિકો છે તેમને મુશ્કેલીનો વધુમાં વધુ સામનો કરવો પડી શકે તેમ છે. જી કુશાંક, માહિતી બદલ આભાર. તો સંવાદદાતા કુશાંક કે જેઓ માંગરોળથી આપણી સાથે જોડાયા હતા કે જ્યાં 22 ઇંચ વરસાદ ખાબક્યો છે. થોડીવાર વરસાદે સવારના સમયથી અત્યાર સુધી વિરામ લીધો હતો, પરંતુ ફરી એક વખત માંગરોળમાં હાલ અત્યારે વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ચૂકી છે. અનેક ગામ જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે. નદી નાળા જે છે તે ઉફાન પર છે. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ત્યારે એબીપી અસ્મિતાના સંવાદદાતા કુશાંક સોની કે જેઓ માંગરોળ પહોંચ્યા હતા અને તેઓએ સમગ્ર સ્થિતિનો ચિતાર જે છે તે મેળવ્યો. આ સાથે સ્થાનિકો સાથે પણ વાત કરી. સ્થાનિકોનું કહેવું છે કે એક સાથે 3 નદી ભેગી થતા દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. હજી સુધી ધારાસભ્ય અથવા તો પ્રશાસન તરફથી તેમની મદદે કોઈ નથી આવ્યું. તો જૂનાગઢના મુળિયાસા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જૂનાગઢનું મુળિયાસા ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે. ગામ તરફ જવાના રસ્તા પર નહીં પરંતુ આખું મુળિયાસા ગામ જ સંપર્ક વિહોણું બન્યું છે. વંથલીના કુરાસા ડેમના દરવાજા ખુલાતા મુળિયાસા ગામ જળમગ્ન થયું. સાબલી નદીમાં પૂર આવતા ગામ સંપર્ક વિહોણું. મુળિયાસા ગામની ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. મુળિયાસા ગામમાં વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. હજી તો ચોમાસાની શરૂઆત, આ પહેલો બીજો વરસાદ અને તેમાં જ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. મુળિયાસા ગામ કે જ્યાં દર વર્ષે આ જ પ્રકારની જે સ્થિતિ છે તે સર્જાય છે. જે ગામ છે તેની આસપાસ ચારે કોર જ્યાં પણ નજર કરો ત્યાં ફક્ત પાણી ને પાણી અને વચ્ચે ગામના લોકો ત્યાં રહેવા મજબૂર છે. મુળિયાસા ગામના સ્થાનિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે હાલ અત્યારે ગામની શું સ્થિતિ છે, કોઈ મદદે આવ્યું છે ખરી? હેલો જી, હાલ અત્યારે આપના ગામની શું સ્થિતિ છે, કોઈ મદદે આવ્યું છે ખરી આપના? ના મેડમ, હજી તો કોઈ આવ્યું નથી. અને મુળિયાસાના જી હેલો જી અવાજ આવી રહ્યો છે. હા, રસ્તા પણ બધા બંધ છે અત્યારે અને હજી કોઈ આવ્યું નથી. છેલ્લા 37 કલાક છે આ જીબી ની લાઇટ પણ બંધ છે. મુળિયાસા ગામમાં બધા વાડી વિસ્તારમાં રહેવા વાળા માણસો છે. જી અને 37 કલાક છે કોઈ જીબી વાળા કોઈ આવ્યા નથી, કોઈ તંત્ર કોઈ આવ્યું નથી. ધારાસભ્યશ્રીના ફોન આવ્યા હતા. જી હા, એટલે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની આપના ગામની સ્થિતિ સર્જાય છે? હા, દર વર્ષે આ જ પ્રકારની. તો આપે સ્થાનિક ધારાસભ્ય કે અન્ય કોઈને રજૂઆત કરી? કારણ કે દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ થઈ જાય તો જનજીવન પણ આપનું મુશ્કેલ થઈ જાય. હા, રજૂઆત તો કરેલી છે મેડમ. જોનપુરથી અત્યારે બધા રસ્તા બંધ. મુળિયાસાથી જો કોઈ માણસ બીમાર હોય કે કઈ પણ થાય ને તો અત્યારે અમારે ક્યાંય ગામની બારોબાર ક્યાંય નીકળે એવું પોઝિશન જ નથી. જી જીતેશભાઈ, તો દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે તો પ્રશાસન તરફથી અથવા તો આપના સ્થાનિક ધારાસભ્ય તરફથી આપને શું આશ્વાસન આપવામાં આવે? ધારાસભ્ય શ્રી તો કે રોડ રસ્તાનું કામ કરાવે, પણ અમારે જે જોનપુરથી જે એક ફૂલ આવે ખારાનું ફૂલ, જો એ ફૂલ ઉછું લેવામાં આવે ને તો જ અમારા રસ્તા ચાલુ રહે, બાકી રસ્તા ચાલુ જ ન રહે. જી જીતેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો મુળિયાસા ગામ કે જે હાલ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે, 36 કલાકથી ગામની આ જ પ્રકારની સ્થિતિ છે. સ્થાનિક પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા હતા. તેઓએ જણાવ્યું કે હજી સુધી તેમની મદદે કોઈ નથી આવ્યું. જે આ વિસ્તાર છે તે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિમાં આ વિસ્તારમાં સર્જાય છે, કારણ કે વિસ્તારની આસપાસ જે છે તે ફક્ત ને ફક્ત પાણીનું સામ્રાજ્ય અને સાબલી નદીમાં પૂર આવતા આ જે ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે.
તો જૂનાગઢના માંગરોળમાં અનરાધાર વરસાદથી ચારેકોર તબાહીના દ્રશ્યો. માંગરોળના જૂના કોટડાવાડી વિસ્તારમાં ધારાસભ્ય પહોંચ્યા. ભગવાનજી કટકટિયાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનીનો પણ તેઓએ તાગ મેળવ્યો. મુશળધાર વરસાદથી ખેતરો પણ ધોવાયા છે. ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. અનાજ પણ પલળી જતા નુકસાન પહોંચ્યું છે. ત્યારે ભગવાનજી કટકટિયા કે જેઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા અને તેઓએ જાતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. આ સાથે જ કેટલું નુકસાન છે ત્યાંના ખેડૂતોને તે વિશે પણ તેઓએ માહિતી મેળવી છે. જૂનાગઢના માંગરોળમાં ગઈકાલે 22 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાયા છે. જૂના કોટડા વિસ્તારના દ્રશ્યો છે. અહીં ખેતરોના જે નાળી નદીનું જે પાણી છે તે ખેતરોની અંદર પહોંચ્યું હતું અને ખેતરોમાં પણ ધોવાણ થયું હતું. આ વિસ્તારના ધારાસભ્ય છે તે અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે. ભગવાનજીભાઈ માંગરોળના ધારાસભ્ય છે અને આ જે વિસ્તારની અંદર અત્યારે પહોંચ્યા છે સ્થિતિનો તાગ મેળવવા માટે આ વિસ્તારની અંદર પહોંચ્યા છે. આપણી સાથે ભગવાનજીભાઈ છે, એની સાથે વાત કરશું. ધારાસભ્ય શ્રી, આ વિસ્તારમાં ગઈકાલે જે વરસાદ પડ્યો, ટોટલ સિઝનનો 40 ઇંચ વરસાદ છે, વિસ્તારોમાં શું પરિસ્થિતિ? માંગરોળમાં છેલ્લા 3 દિવસમાં આશરે લગભગ 40 ઇંચ જેટલો વરસાદ થયો છે, જેને હિસાબે માંગરોળ શહેર અને આજુબાજુના જે ગામડાઓમાં ખેતરોને અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મગફળીનું જે વાવેતર હતું એ સંપૂર્ણ ધોવાઈ ગયેલ છે અને ખેતરો પણ ધોવાઈ ગયેલા. ખેડૂતોને બહુ નુકસાન થયું છે અને માંગરોળ શહેરમાં સિટી વિસ્તારમાં તમામ સોસાયટીમાં પાણી ગળી ગયું હતું રાત્રે. એને હિસાબે ઘરવખરીને ખૂબ જ નુકસાન થયું છે. નબળા માણસોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું, જેને સેફ જગ્યાએ રાખવામાં આવેલા. એ ઉપરાંત મામલતદારશ્રી, ડેપ્યુટી કલેક્ટર, નગરપાલિકા અને અમારો શહેર ભાજપના તમામ આગેવાનો અને હું પણ રાત્રે 11 વાગ્યા સુધી જાગ્યા હતા અને જ્યાં જ્યાં તકલીફ પડતી હતી ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી. કુદરતે રાત્રે વરસાદ બંધ થતાં અત્યારે પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડતી જાય છે અને એનું સર્વેનું પણ કામ શરૂ કરવામાં આવશે અને જે ખેડૂતોને નુકસાન ગયું છે એ ખેડૂતોને ભવિષ્યમાં સરકાર દ્વારા સહાય મળે એવા મારા પ્રયાસો રહેશે અને જે ગરીબ માણસોના મકાનો પડી ગયા છે એ મકાનની પણ સહાય મળે એવી હું સરકારમાં રજૂઆત કરીશ. દ્વારકાથી સોમનાથને જોડતો હાઈવે છે, એ પણ ક્યાંક ને ક્યાંક ઓવરબ્રિજ કામનાથ બાજુમાંથી નીકળે છે, એમાં વધારે નુકસાન થયું હતું. નોલી નદીના હિસાબે એ માંગરોળથી સોમનાથ જતા રસ્તા ઉપર હુસેનાબાદ પાસે આખો નેશનલ હાઈવે ધોવાઈ ગયો છે. 2 દિવસથી રસ્તો બંધ છે અને ગઈકાલે એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ પડતા ખૂબ જ નુકસાન થયેલું છે. ચોક્કસથી આ હતા વિસ્તારના ધારાસભ્ય, જેઓ પણ અત્યારે સ્થિતિનો તાગ મેળવવા માટે અલગ અલગ વિસ્તારોની અંદર પહોંચી રહ્યા છે અને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અર્જુનવાળા, એબીપી અસ્મિતા, જૂનાગઢ. તો આ તરફ જૂનાગઢના માંગરોળમાં મુશળધાર વરસાદથી અનેક ગામો પાણીમાં ગરકાવ છે. માંગરોળના બંદર વિસ્તારમાં પહોંચી એબીપી અસ્મિતાની ટીમ. અનેક સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ પાણી, જેથી હોડી વિના જવું પણ અશક્ય. જૂનાગઢના માંગરોળના બંદર વિસ્તારમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે ગઈકાલે 22 ઇંચથી વધુ આ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો હતો અને બંદર વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓની અંદર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ગોઠણનું પાણી ઘરોની અંદર ભરાયા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવી, જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે આખા વિસ્તારની અંદર જે બંદર વિસ્તારના લોકો છે તે પણ અત્યારે તેના હોડી મારફત અલગ અલગ વિસ્તારોની અંદર જઈ રહ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે આખો વિસ્તાર છે તે જળબંબાકાર થયો છે, કારણ કે જે વાત કરવામાં આવે તો 3 દિવસનો વરસાદ 40 ઇંચ આ વિસ્તારની અંદર પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. બંદર વિસ્તારના દ્રશ્યો છે ને અહીં બોટ મારફત લોકો અત્યારે તેના ઘરે અમે જઈ રહ્યા છીએ, કેમ કે ત્યાં બહુ વધારે પાણી છે, જેથી કરીને બોટનો ઉપયોગ કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ક્યાંક કળસમાં પાણી ભરાયા છે, ક્યાંક ગોઠણસમાં પાણી ભરાયા છે અને આ વિસ્તારના લોકો
દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે તેવો આરોપ લગાવી રહ્યા છે કે ભાઈ આ વિસ્તારમાં પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી થતી, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જોઈ શકાય છે આ ઘરોની અંદર ક્યાંક તળસમા તો ક્યાંક ગોઠણસમા પાણી ભરાયા છે. આ વિસ્તારના લોકો આપણી સાથે જોડાયા છે અને આપણે એની સાથે સંવાદ કરીશું. બંદર વિસ્તારના લોકો છે. શું નામ આપનું? મારું નામ ઇમરાન પટેલ છે. અહીં ઘણા વર્ષોથી આ જ પોઝિશન દર ચોમાસે આપણે રહી છે. જે મોન્સૂન સિઝનના અંદર આ જ પરિસ્થિતિ ઊભી થાય છે. અમે 2023ના અંદર એ લોકોને આપણે જે પરમેનન્ટ પાણીનો રસ્તો છે તેની અરજી બી અમે મામલતદાર સાહેબને, ચીફ ઓફિસર સર જે તે સમયના ચીફ ઓફિસર શ્રી છે તેમને આપેલી હતી અમે, પણ તે લોકો કોઈ બી જાતનો પાણીનો નિકાસ કર્યો નથી. ને જે પરિસ્થિતિ ક્રિટિકલ સિચ્યુએશન ઊભી થાય છે ત્યારે તે લોકો ભાગમભાગ કરે છે અને પ્રાઇવેટ પ્રોપર્ટીને એ લોકો દિવાલો તોડવાની કોશિશ કરે છે. પણ જે પરમેનન્ટ પાણીનો રસ્તો છે જે વર્ષોથી ચાલી આવેલો છે તેને બંધ કરીને બેઠા છે અને ત્યાં ખોલવા નથી જતા ને કોઈ બી જાતની પ્રી મોન્સૂન તૈયારી કરતા નથી. ને દર ચોમાસે આપણે આ જ પરિસ્થિતિ ઊભી થાય છે. આપણે 2023માં બી અરજી આપેલી હતી અને દર વખતે આપણે અરજી આપેલી છે ને આ લોકો જે મેન પાણીના નિકાસ છે એની કોઈ પણ જાતની પ્રી મોન્સૂન તૈયારી કરતા નથી ને આ સિચ્યુએશન ઊભી રહી છે દર વખતે. બોટ મારફત જવું પડે ને અમારે જે બોટ મારફત અમારે નીકળવું પડે છે અને ઘરોના અંદર પાણી છે, ઢોરું બધા ઊંચા સ્થળે અમે ખસેડ્યા છે અને આ સિચ્યુએશન એવી છે કે બાળકો ડૂબાઈ જાય અને અંદર મકાનોના અંદર પાણી ફરી ગયા છે. કેટલાક વિસ્તારમાં પાણી આ લગભગ આ એરિયો અમારે આ છે 250-300 મકાનોનો એરિયો છે, બધું પાણી ફર્યું છે અંદર. ક્યારે પાણી આ પાણી અમારે આના જ પરિસ્થિતિ કાલ સવારની છે. રાત્રે કે વધારે પાણી રાતે બહુ પાણી વધારે હતું. પાણીમાં રાતે ગોઠણ મકાનોના અંદર પાણી હતું. કેટલાક ઘરોમાં પાણી છે? મકાન લગભગ આપણા આ એરિયાની અંદર 40 થી 45 મકાનોના અંદર ગોઠણ પાણી હતું રાતના સમયમાં. દર વર્ષે આ પરિસ્થિતિ આપણે 2023માં બી અરજી આપેલી છે મામલતદાર શ્રીને, ચીફ ઓફિસર શ્રીને, પણ એ લોકો મેઇન રસ્તો આપણે એ લોકોને લોકેશન વાઇઝ આપણે બતાડેલું છે કે અહીંથી આપણે ડાયરેક્ટલી દરિયાની અંદર નિકાસ છે. જે શોર્ટ રસ્તો છે એ લોકો ઓપન નથી કરી શકતા. એટલી ઘોર બેદરકારી છે આ લોકોની, તંત્રની એટલી ઘોર બેદરકારી છે કે એ લોકો જરાય બી મેઇન રસ્તા પરમેનન્ટ રસ્તા પાણીના છે બંધ કરીને બેઠા છે ને નથી ત્યાં ખોલવાની કોશિશ કરે છે કે જ્યાં પાણી જ જઈ શકે એમ નથી. ચોક્કસથી આ વિસ્તારના લોકો ખૂબ મુશ્કેલીમાં છે. બોટ મારફત તે વિસ્તારના અલગ અલગ વિસ્તારોની એબીપી અસ્મિતાએ મુલાકાત લીધી છે, રિયાલિટી ચેક કરી છે. ખૂબ ગંભીર દ્રશ્યો છે, કારણ કે કંઈક અનેક એવા વિસ્તારો છે જ્યાં કળસમાં પાણી ભરાયા છે, ક્યાંક ગોઠણસમાં પાણી ભરાયા છે. આ વિસ્તારના ઘરોમાં પણ ખૂબ પાણી છે. લોકો પર પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ગત રાત્રેથી જ આખો વરસાદની જે પાણી ભરાવાની સમસ્યા થઈ છે ત્યારથી લોકો ખૂબ મુશ્કેલીમાં છે. ઘણી ઘરવખરી ને નુકસાન થયું છે. એટલે આ વિસ્તારના લોકો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે ભાઈ દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે, પરંતુ તંત્ર યોગ્ય કામગીરી નથી કરતું, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. અર્જુનવાળા, એબીપી અસ્મિતા, માંગરોળ. ત્યારે આગળ વાત કરીએ તો જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે. કેશોદ તાલુકાના મઢડાની મધુવંતી નદી બે કાંઠે. મધુવંતી નદીમાં પાણીની ભારે આવક જોવા મળી. મંદરડામાં ભારે વરસાદને કારણે નદીઓનું રૌદ્ર સ્વરૂપ છે. નદી કે જે બે કાંઠે વહેતી થઈ છે, મધુવંતી નદીમાં પાણીની ભારે આવક છે.